પુણ્ય સરીલા સરસ્વતી નદીના તટે વસેલું સમૃદ્ધ નગર, જેના કેન્દ્રમાં રહીને ગુજરાતે પોતાના ઇતિહાસના જાજરમાન સુવર્ણ યુગનો અનુભવ કર્યો. ગુજરાતમાં વિસ્તાર, વૈભવ, શોભા, કળા, વેપાર અને વિદ્યાનો સૂરજ 16 કળાએ પ્રકાશ્યો. એ અણહિલવાડ પાટણની આજે વાત. વર્તમાનમાં ન એ સરસ્વતી નદીનો ખળખળ વહેતો પ્રવાહ છે, ન પાટણની આંજી દેતી ભવ્યતા ડોકાય છે. પણ વોટ યાત્રામાં આજે સત્તાનો સૂરજ એક સમયે જ્યાંથી તપતો હતો, એ અદ્ભુત શિલ્પ સ્થાપત્ય અને વિદ્યાના વૈભવ પાટનગર પાટણની વાત. સંદેશની વોટ યાત્રા આજે આવી ચૂકી છે ગુજરાતના ઇતિહાસમાં. સંસ્કૃતિ, સમૃદ્ધિ, સત્તા, વેપાર અને વિદ્યાના કેન્દ્ર સમાનગરમાં, એક જીવતા જાગતા નગરમાં 700 વર્ષ સુધી જેણે ગુજરાતના ઇતિહાસમાં પાટનગર તરીકેની જાહો જલાલી અનુભવી એ પાટણમાં. જે સિદ્ધરાજ જયસિંહ અને સોલંકી કાળ વગર ગુજરાતનો સમૃદ્ધ ઇતિહાસ એ કોરી પાટીમાં ફેરવાઈ જાય છે, એ નગરમાં અમે એ સોલંકી શાસનના કેન્દ્ર સ્થમા નગરમાં અમે ઉપસ્થિત છીએ. આજે જ્યારે સત્તા માટે ચૂંટણી જંગ રમાઈ રહ્યો છે, ચૂંટણીના રંગ આખા દેશમાં જોવા મળી રહ્યા છે, ત્યારે અમે એ જગ્યાએ ઉપસ્થિત છીએ જે એક સમયે ગુજરાતમાં સત્તાનું કેન્દ્ર હતું. ત્યારે આજે વોટ યાત્રામાં આપણે જાણીશું આજનું પાટણ શું ઈચ્છે છે, શું છે પાટણનો મિજાજ. સત્તાના મહાસંગ્રામમાં પાટણના શું છે રંગ, એ જાણવા અમે પહોંચ્યા પાટણમાં. પાટણમાં પણ ચૂંટણીના રંગ પૂર બહાર ખીલ્યા છે. રસ્તામાં નરેન્દ્ર મોદીના ચહેરા સાથે ઠેર ઠેર ભરતસિંહ ડાભીના પોસ્ટર લાગ્યા છે, જેમાં આપણા ભરતસિંહજીને મત એટલે નરેન્દ્ર મોદીને મત એમ મોદીના નામ પર મતની અપીલ થઈ રહી છે. બીજી વખત મેદાનમાં ઉતરનાર ભરતસિંહજી એક બાદ એક ગામડાઓ ખૂંદી રહ્યા છે. તો આ તરફ આપનો ચંદન કરે સૌને વંદન એમ કહેતા ચંદનજી ઠાકોરના પોસ્ટર્સ લોકશાહીને બચાવવાની છેલ્લી તક લખેલા જોવા મળી રહ્યા છે. ભરતસિંહ સાંસદ છે તો ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય. બંને સભાઓ ગજવી રહ્યા છે. પાટણે ચાવડા વંશ પણ જોયો, વાઘેલા વંશ જોયો, સોલંકી વંશ જોયો, પરંતુ તેમાં સોલંકી કાળ તે ગુજરાતના સુવર્ણ કાળ તરીકે અંકિત થયેલો છે. પરંતુ વર્તમાન રાજનીતિની જો પાટણની આપણે વાત કરીએ તો આ એક એવી બેઠક છે કે જે કોઈ પણ એક પક્ષનો ગઢ ક્યારેય નથી રહી. જોકે ભારતીય જનતા પાર્ટીને અહીં આવતા સરખામણીએ ઘણું મોડું થઈ ગયું. 1991માં કોઈ રાજનેતા નહીં, પરંતુ એ ફિલ્મ સ્ટારે ભાજપની સફર અહીંથી શરૂ કરી હતી અને હતા મહેશ કનોડિયા. 91, 96 અને 98 અને ત્યારબાદ 2004માં તેઓ જીત્યા હતા. પરંતુ વચ્ચે 1999માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા અને ત્યારબાદ 2009માં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર આ બેઠક પરથી જીત્યા હતા. 2014 અને 19માં ફરી ભારતીય જનતા પાર્ટીની વાપસી થઈ. આ વખતે જ્યારે ફરી એક વખત ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે, પણ આ બેઠક એવી છે કે જેમાં 7 વિધાનસભા બેઠકમાં 4 બેઠક કોંગ્રેસના હાથમાં છે, 3 બેઠકમાં ભારતીય જનતા પાર્ટી છે. એટલે આ એવું નગર છે, આ એક એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસ પણ મજબૂત સ્થિતિમાં છે. ચૂંટણી આવે એટલે નેતાઓની ભાષા અને રંગ પણ બદલાઈ જાય છે. અચાનક તેમને મતદાતાઓમાં મા, ભાઈ અને પિતા દેખાવા લાગે છે. નેતાઓ ઇમોશનલ કાર્ડ રમવા લાગ્યા છે. ચંદનજી પાઘડી કાઢી પાઘડીની લાજ રાખવાનું કહીને મત માંગી રહ્યા છે. છેલ્લે સમાજ 18 આલમ બેઠું છે. 2 હાથ જોડીને વિનંતી કરું છું, પાઘડી ઉતારીને આપણે વચ્ચે વિનંતી કે ઉંદરામાં મેં મારા ક્ષેત્રપાલ દાદાની પાઘડી ઉતારી હતી. આજે આપની વચ્ચે સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડીની લાજ રાખજો. તો ભરતસિંહ મંદિરોના પગથિયા ચડવા માંડ્યા છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 ચૂંટણીમાં 26 બેઠકો જીતી છે અને ત્રીજી વખત પણ હેટ્રિક સાથે ભારતીય જનતા પાર્ટી વિજયી બનવાની છે. ત્યારે ગુજરાતની પ્રજા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને ત્રીજી વખત હેટ્રિક સાથે વડાપ્રધાન બનાવવા જ્યારે આતુર છે, ત્યારે 100% એમાં વિજયી બનીશ. જોકે નેતાઓના આ રંગ જનતાથી પણ અજાણ્યા નથી. મત માંગવા હોય એટલે બધા આવે, બાકી કોઈ ડોકાતું પણ નથી, એવી રાવ તો પાટણનો ગામડાનો માણસ પણ કહી દે છે. એ તો હજી એટલા દાડા પછી કોઈ એનો પાછળ કોઈનું ધ્યાન દોરતું જ નહીં. ગરીબ વસ્તી શું છે કે કોને શું લાભ મળે છે એ લોકો પોતે ખાઈ જતા જ હોય છે. ગરીબ બધી ક્યાં પોકે છે? ભાજપ કોંગ્રેસ બંને સરખા? આ બંને હરખા છે. ભાજપે નહીં હારું, કોંગ્રેસે નહીં હારું. ચૂંટાઈને આવ્યા પછી એ પોતાના સ્વાદ માટે જે લોકો એમની ખુરશી ટકાઈ રાખે, બાકી જે અંતરિયાત માણસ માટે, ગરીબલક્ષી માણસો માટે કોઈ જાતનું કોઈ સરકાર કામ કરતી નથી.
તો બંને નેતાઓ એકબીજા પર પ્રહાર માટેનો એક પણ મોકો નથી છોડતા. વિશાળ સંખ્યામાં લોકો મને આશીર્વાદ આપવા વધારી રહ્યા છે. ઠેર ઠેર વેપારીઓનું મને સ્વાગત મળી રહ્યું છે. આજુબાજુના વિસ્તારો મને પ્રેમથી મને હરખથી વરસાવી રહ્યા છે. કોઈ ફૂલહાર પહેરાવે છે, કોઈ તિલક કરે છે. આ પ્રજા ઉપર મને સંપૂર્ણ ભરોસો છે, વિશ્વાસ છે. આ વિશ્વાસ મારો 7મી તારીખે પંજાના નિશાન પર મતદાન કરી અને મને દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ ભરોસો છે. ભાજપની વિકાસની રાજનીતિના કારણે સલામતી સાથે વિકાસ જે ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે, છેવાડાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ત્યાંના પ્રજામાં અનેરો ઉત્સાહ છે અને એ ઉપરથી હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીનો વિજય 5 થી 7 લાખ મતે થશે. પાટણમાં ચૂંટણીના રંગ તો છે જ, પણ આ હેરિટેજ શહેરમાં ઐતિહાસિક વારસો અને ઇતિહાસ સંગ્રહીને બેઠેલી પણ અનેક જગ્યાઓ છે. તેમાંની એક છે વિશ્વ વિખ્યાત રાણકી વાવ. ગુજરાત જળ મંદિરોનો ખજાનો કહેવાતું અને તેનું એક ઉદાહરણ એટલે આ વાવ. તાજમહેલ ભલે શાહજહાંએ મુમતાઝ માટે બનાવ્યો, પણ આ વાવ એક રાણીએ પોતાના રાજાની યાદમાં બંધાવેલી છે. અને પાટણમાં ઇતિહાસમાં અનેક સમૃદ્ધ શિલા સ્થાપત્ય પણ છે, કલા છે, વારસો છે ભવ્ય, અને એમાંની જ આ એક વાવ છે રાણકી વાવ. આ રાણકી વાવ કે જે રાણી ઉદયમતી દ્વારા પોતાના પતિ અને રાજા ભીમદેવની યાદમાં બનાવવામાં આવી હતી. અને આ વાવ બનાવાય તે બાદ નજીકના સમયમાં સરસ્વતી નદીના નીર દ્વારા આ વાવ છલકાઈ હતી. પરંતુ ધીમે ધીમે આ વાવ કાળની ગર્તામાં ધકેલાઈ ગઈ. જોકે 2014થી તેને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં મૂકવામાં આવી છે. આજે પણ દેશ વિદેશમાંથી લોકો આ વાવની મુલાકાતે આવે છે અને ભવ્ય ઇતિહાસના સાક્ષી બને છે, તેને માણે છે. તો પાટણનું નામ પડે અને તરત યાદ આવે તે વિશ્વની શ્રેષ્ઠ કારીગરીનો અદ્ભુત નમૂનો એટલે પાટણનું પટોળું. આજે પાટણમાં એક જ પરિવાર પેઢીઓથી પટોળું બનાવે છે. લાખોમાં વેચાતા આ પટોળા પાછળ મહિનાઓની મહેનત અને ચોકસાઈ હોય છે. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, આ શબ્દો જેના માટે વપરાયા છે એ છે પાટણનું જગ વિખ્યાત પટોળું. પાટણનો જ્યારે વાત આવે એટલે એક શબ્દ જે બધાના મુખમાંથી સરે એ છે પટોળું, જેના પર ગીત પણ બન્યું છે કે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લેતા આવજો. અને પાટણનો એક પરિવાર કે જે સદીઓથી આ પરંપરાને, ઐતિહાસિક વારસાને સાચવીને બેઠેલો છે, કામ કરી રહ્યો છે. આ સાલવી પરિવાર છે, આ રાહુલભાઈ છે, આ પરિવારના જ. દુનિયાના બીજા કોઈ પણ કપડાં બનતા હોય, એમાં કપડું બન્યા પછી મને પ્રિન્ટિંગ કરવામાં આવતું હોય. પટોળામાં આખી ઊંધી પ્રોસેસ છે. એના એક તારું પહેલેથી ડિઝાઇન તૈયાર કરવામાં આવતી હોય. આપ જોઈ શકો છો એક દોરા પર રંગ કરેલો છે. કદાચ દુનિયામાં બહુ એવા ઓછા કપડાં હશે કે જે બંને બાજુ પહેરી શકાતા રિવર્સેબલ હોય. એમાં પટોળું એક એવું માત્ર વસ્ત્ર જેમાં એક પટોળું બનતા 4 થી 5 માસ્ટર વીવર્સ અમે કામ કરીએ ત્યારે એક પટોળા બનતા 4 થી 6 મહિને એક પટોળું તૈયાર થતું હોય છે. અને કિંમત એની આટલા લાંબા સમય થતો હોય જેને બનતા એની આર્ટની વેલ્યુ બધું ગણતા એટલા માટે જ કિંમત એની મોંઘી છે કે 1.5 લાખથી ચાલુ થઈ ડિઝાઇન કરવા પ્રમાણે કિંમત વધતી હોય છે. આ જે પટોળું તમે જોઈ રહ્યા છો એમાં તો કેમિકલ રંગ જ આવે, એ પણ હેન્ડ વોશેબલ ના હોય, એ પણ બધા તમે ડ્રાયક્લીન જ કરવા પડે લગભગ. જ્યારે આ પટોળામાં બધા જ વનસ્પતિના કલર છે. વનસ્પતિના કલર એટલે બ્લુ કલર છે, ગળીમાંથી બનતો હોય, લાલ કલર લાખમાંથી બનાવવામાં આવતો હોય, ઓરેન્જ કલર છે એ મજીસામાંથી બનાવવામાં આવતો હોય. આ બધા કલર એટલા પાકા છે કે આને તમે 80-100 વર્ષ સુધી એને વારસામાં આપી શકો ચાલતા હોય. ને એટલા માટે જ અમારો પરિવાર આજે પણ, ધારો કે હું પોતે આર્કિટેક્ટ થયેલો છું, પણ ભણતર પછી પણ મારો બ્રધર સિવિલ એન્જિનિયર છે, બધા ભણતર પછી પણ આ કલાને સાચવી રહ્યા છીએ કે ભવિષ્યની પેઢી. હા બિલકુલ, કારણ કે મારી એકલાની આ જવાબદારી નથી કે આ એસેટ નથી, આ આખા ઇન્ડિયાની એસેટ છે. પટોળાના રંગ તો જોયા, પણ રાજનીતિના રંગો વિશે પૂછતા રાહુલભાઈ કહે છે કે નરેન્દ્ર મોદીના કામ કરી જશે. પાટણમાં નહીં, હું તો આખા ભારતના મને તો લાગે બીજેપી જવાનું. કારણ કે નરેન્દ્રભાઈ મોદીના જે કામ છે એના કારણે કદાચ પબ્લિકનો જે ઢળાવ છે એ હંમેશા ભાજપ તરફ રહેશે એવું લાગી રહ્યું છે. એ સિવાય હું તમને કહું, જ્યારે રાણીની વાવને જ્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવ્યું પછી 100 રૂપિયાની નોટ ઉપર જ્યારે મોદી સરકારે મૂક્યું, એ પછી ટુરિઝમમાં જે બૂસ્ટ મળ્યો છે એના કારણે લોકલ જે એમ્પ્લોયમેન્ટ છે એ મળે, પટોળાના પણ વિઝિટના લીધે વધ્યા છે. કે જ્યારે પાટણમાં રેલવે સ્ટેશન હતું જે તે સમયથી, એ રેલવે સ્ટેશન ઉપર આગળ સુધી કોઈ વ્યવસ્થા નથી. જ્યારે ધારો કે સમજો કે કોઈને મુંબઈ જવું છે તો અમદાવાદ જવું પડ્યું, ત્યાંથી ટ્રેન પકડવી પડતી. નરેન્દ્રભાઈના આવ્યા પછી ભાજપા સરકારે પાટણને આધુનિક રેલવે સ્ટેશન આપ્યું છે, જે લગભગ 33 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બી બની રહ્યું છે. એ સિવાય રાજસ્થાન, દિલ્હી અને મુંબઈને પણ રેલવે લાઇનથી જોડી દીધું છે. તો મારા હિસાબે આ એક પાટણ માટે સૌથી મોટું અગત્યનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. કોઈ પણ હોય, પણ અમારું ધ્યાન તો એક જ છે કે ભાઈ નરેન્દ્રભાઈને અમારે વોટ આપવાનો છે. અમે એવું સમજીએ કે નરેન્દ્રભાઈ પાટણમાંથી ઊભા છે.
ને આવી તો અનેક કલાઓનો ખજાનો છે પાટણ. કાગળમાં આખી કૃષ્ણલીલા, ભગતસિંહની શહીદી અને શૌર્યને વર્ણવતી કલાનું કામ પણ અહીંયા જ થાય છે. અમે પાટણની બજારોમાં ફરતા ફરતા લોકોનો મિજાજ જાણવાની કોશિશ કરી. અહીં નરેન્દ્ર મોદીના વિકાસ કામ પણ ચાલે છે અને મોંઘવારી જેવા મુદ્દાઓ પણ. भाजपा नरेंद्र मोदी भी चलेगा. भाजपा भाजप चलेगा. भाजपा चलेगा. पाटन में कौन जीतेगा? भरत भाई ढाबी जीतेगा. भाजपा अच्छा, काम कर रहे हैं वो? और बढ़िया काम कर रहे हैं. બીજા લોકો સાથે પણ આપણે વાત કરીશું. આ પાટણની બજારોમાં આપણે ફરી રહ્યા છીએ. આ ધમધમતું બજાર છે. આ પ્રખ્યાત પાટણની ફેમસ આઈટમ છે દેવડા. કેટલાના છે દેવડા? કિલોના 200 રૂપિયા. અચ્છા, કિલોના 200 રૂપિયા. શું લાગે છે કાકા આ વખતે ચૂંટણીમાં? ભાજપ આવશે લગભગ. ભાજપ આવશે. સારું કામ કોણ કરે છે અહીંયા? ભાજપ. તો તમે આ દુકાન લઈને બેઠા છો તો તમને કયા મુદ્દા એવા છે જે નડે છે? એ મોંઘવારી બેન પેલા તો નડે છે. બધા જ નડે છે, મને એકલા જ નહીં, બધા ને. તમને શું લાગે છે? ભાજપ. ભાજપ. નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી જ આવશે. મોદી જ આવશે. અચ્છા, તો તમને મોંઘવારી નડે છે ભાઈ? કઈ ના, મોંઘવારી है પણ એવી કમાણી બી है ને. અચ્છા. એવી કમાણી બી है ને. અને આ ફ્રૂટની લારી છે, લોકો ખરીદી કરવા માટે આવ્યા છે. કાકા, કેવું જામે છે ધંધો? ચાલે જાય, રામ ભરોસે બેન કો રામ કમાણી થાય છે ખરી દિવસના અંતે? ચાલે જાય થોડું ઘણું, ભગવાન જે રોટી આલે બરોબર આપણે. તો કોણ લાગે છે પાટણમાં કોણ કામ કરે છે? પાટણમાં તો જે ભગવાન લાવે સાચા. ભગવાનને તમારે વોટ આપવા જવાનું છે. ભગવાન ભરોસે કોઈ વિરોધ નહીં. ભાજપ કોંગ્રેસ બેમાંથી કોણ? હા, જે પક્ષ આવે સાચું આપણે. તમને શું લાગે છે? બસ એ તો બરાબર જ છે અમારા જે સરકાર મોદીની રે એમ બસ. 26% ઠાકોર વસ્તી ધરાવતા પાટણમાં ઠાકોરો નિર્ણાયક હોય છે, પણ એ સિવાય અહીં મુસ્લિમ અને પાટીદારોની વસ્તી પણ મોટા પ્રમાણમાં છે. ગામડાઓમાં ફરતા ફરતા અમે એક એવા ઘરમાં પહોંચ્યા જ્યાં લગ્નના ઢોલ વાગતા હતા. રૂણી ગામમાં લોકો મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર ખુલીને બોલી રહ્યા છે. પાટણના રૂની ગામમાં અમે પહોંચ્યા છીએ. આ ગામમાં ઠાકોરો અને રબારીની સારી એવી વસ્તી છે. ત્યારે આ ગામ શું વિચારે છે? આપણે અલગ અલગ ગામડાઓમાં ફરી રહ્યા છીએ. આ ગામમાં પણ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે. હા, લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે. અર્થ તો આપીએ પણ એટલે શું વિચારીને વોટ આપો છો? કોણ સારું કામ કરે છે અહીંયા? કોંગ્રેસ સારું કરો. કોંગ્રેસ સારું. ચંદનજી ઠાકોર. હા, ચંદનજી ઠાકોર. બધો માહોલ ગામમાં, તાલુકામાં, જિલ્લામાં બધે સારો ચાલતો હોય છે. છેલ્લી ઘડીએ મતદાર અને મત લેનાર બંને ફરી જતા હોય છે, એટલે હાલની ઘડીમાં કશું ના કહી શકાય. અચ્છા, પણ ભાજપ કોંગ્રેસ કોણ સારા કામ કરે છે? બંને સારા કામ કરે છે, પણ જ્યારે પોતાની હવની પોતાનો જે સ્વાર્થ થઈ જાય છે ને, ત્યારે દરેક પાર્ટી ખાઈ જાય છે. પાટણની મૂળ શું? કઈ બાજુ અત્યારે લાગી રહ્યું છે પાટણમાં? પાટણમાં હાલ તો ભાજપ જ છે ને બધું. ભાજપનું કામ સારું છે, ખોટું નહીં મોદી સાહેબ. આ વખતે ભાજપ કે કોંગ્રેસ? હા, બે ભાજપ જ છે. અચ્છા, તમારું શું? મોદી સાહેબ જીવશે તો કરી ભાજપ જ છે. આ મોદી સાહેબ છે ને તો કરી ભાજપ જ છે. એ લોકો એમ કહે કે અમારી 400 સીટો અમારે આવશે, એટલે કેવી રીતે એ બોલતા હશે? એમનું કોક તો હશે કે મોય. કામ હશે એમ? હા, કામ હશે. હા, કોમ હશે કે ગમે તે કોઈ વોટિંગમાં ગમે તે મિસ્ટેક હોવી જોઈએ. અમારું એ ખ્યાલ છે. અચ્છા, તો તમે હમણાં ભાજપ તરફી બોલતા હતા, હવે મશીનની વાત. ભાજપની હું એમ કહું કે મશીનમાં કોઈ ખામી હોવી જોઈએ. મારું એમ કહેવું છે, અગાઉથી જે બોલતો હોય મોણે કે મારે આટલી સીટો આગળ આવવાની, એમ હું કહું. આજ કરી કોંગ્રેસ બોલ્યો નહીં કહી દઈએ. હા, શું કહો? એમને વગર ચૂંટે કદી ખબર પડતી મારા 400 સીટો આવશે. કોંગ્રેસ આવે તો સારું. આમ ભાજપના કામ સારા છે, બટ આયા પછી જે વસ્તુ છે એ કોઈનો ભવિષ્ય મતલબ વિચારતી નથી ગરીબો માટે. અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે માથા ઉપર. મોંઘવારી વધી ગઈ છે. મોંઘવારી મુદ્દો છે. મોંઘવારીમાં પેટ્રોલ અત્યારે હું 60 રૂપિયામાં પુરાવતો, અત્યારે 100 રૂપિયા પહોંચી ગયું. તેલનો ડબ્બો 1700 રૂપિયાની અંદર આવતો હતો, અત્યારે 2025માં આવી ગયો. અત્યારે ગ્રેજ્યુએટ માણસો અત્યારે પકોડા વેચવા માંડ્યા છે. લોકો બિઝનેસ મતલબ જે જોબની રિક્વાયરમેન્ટ એની જગ્યાએ લોકલ ધંધા ચાલુ કરીને એમની રોજગારી પૂરી પાડે છે, અને એમાં બી પૂરતું સહયોગ મળતો નથી એ લોકોને. કોઈ નોકરીઓ નોકરીઓ કોઈને છે? જેટલા ભણેલા છોકરા, આ બધા છોકરા બધા ભણેલા, ગ્રેજ્યુએટ બધા કરેલા. અમારે શું કહેવા માટે મોંઘવારી બહુ નડે. મોંઘવારી બહુ નડે અમને. તો બંનેમાંથી કોણ સારું કામ કરે છે, ભાજપ કોંગ્રેસ? અમે તો કોંગ્રેસને જ આપીશું. કોમ કોઈ કરતું. આ વખતની ચૂંટણીમાં બહુ ભયંકર લાગે છે, કારણ
કારણ કે ભાજપ બહુ ઉકાળા મળ્યા હા તે હવે શિખર કોંગ્રેસને પાડી જ નાખવા માંગે કોંગ્રેસ આવે જ નહીં કી અચ્છા વાંધો નહીં ઉકાળા ભરે છે એટલે એનો અર્થ શું છે? એનો અર્થ એ કે બહુમતી થઈ ગઈ ભાજપની અને કોંગ્રેસ પાડી નાખવાની એટલે કદી આવત નહીં કોંગ્રેસ એવી વાત. એ સારી વાત છે કે ખરાબ વાત છે? એ તો ખરાબ વાત છે ને ખરેખર તો જોવા જઈએ તો ખરી વાત છે. એટલે તમને એવું લાગે છે કે બંને સરખું હોવું જોઈએ? બંને સરખું જ હોવું જોઈએ. બધાને દેશ ચલાવવાનો કે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય પણ બધાનો સરખો વ્યવહાર કરવો પડે. રોડ પોળા કર્યાને રાશન આપ્યું બધાને રાશન આપીને પાણી આપ્યું પતી ગયું એટલે બધી જનતા નાલ થઈ ગઈ. અચ્છા તો બીજું શું જોઈએ છે આના સિવાય? અરે બીજું તો ઘણું બધું જોઈએ. અમારા છોકરા બધા બેકાર હા. અમારા જે બધા છોકરા ને બધા બેકાર હા. કોઈને નોકરીઓ નહીં. તો અઘરું થઈ જાય છે. હા તો ગણેલા બધા ગ્રેજ્યુએટ થયેલા ઘણા બધા રખડા ખેતી કરતા આવડતી નહીં એટલે બિચારા બેકાર થઈ ગયા. હા શું બોલો છો? હા સરસ. હું 20 વર્ષથી પેપર વાંચું. કયું પેપર? સંદેશ. અચ્છા સંદેશ વાંચવા જોઈએ છે? હા સંદેશ વાંચવા જોઈએ 20 વર્ષથી. અચ્છા. પાટણ એકચ્યુઅલી રાજકીય રીતે આપણે જે વાત કરીએ એ પ્રમાણે કન્ફ્યુઝનવાળું છે પણ આ વખતનો માહોલ બધી જગ્યાએ છે અને નેતૃત્વ ગુજરાતનું છે અને એ ભારતીય જનતા પાર્ટીનો જે મદાર છે 26 તો એની અસર પાટણમાં પણ પડવા જઈ રહી છે એવું કહી શકાય. માતૃ શ્રાદ્ધ માટેની એકમાત્ર પવિત્ર નગરી સિદ્ધપુર પણ આ જ પાટણમાં છે. કનૈયાલાલ મુનશી રચિત પાટણ ત્રયીમાં પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ સામેલ છે, જેમાં પાટણની ભવ્યતા અને સત્તાના આંટાપાટાનો ઉલ્લેખ છે. પરંતુ આ જ પાટણની ભવ્યતાનું સાક્ષી સમૂહિક શહેર એટલે સિદ્ધપુર, જે પહેલા શ્રીસળ તરીકે ઓળખાતું હતું અને ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહના નામે તે સિદ્ધપુર તરીકે ઓળખાતું થયું. પરંતુ આજે પણ આ શહેરનું અત્યંત મહત્વ છે, કારણ કે દેશભરમાંથી લોકો માતૃતર્પણ માટે અહીં પહોંચતા હોય છે. સિદ્ધપુર માતૃગયા તીર્થ તો છે જ, પણ અનેક મોટી બોલિવૂડ ફિલ્મોનું જ્યાં શૂટિંગ થયું છે એ દાઉદી સમુદાયના 100 વર્ષ કરતાં પણ વધુ જૂના મકાનો તમને રોમ કે પેરિસની ગલીઓમાં હોવાનો અનુભવ કરાવશે. એક સરખી ઊંચાઈ, અદ્ભુત ડિઝાઇન અને મનમોહક રંગોથી બનેલા આ મકાનો ભારતમાં ક્યાંય ન જોવા મળે તેવી એક જગ્યા છે. અમે એવી ગલીઓમાં પહોંચી ગયા છે કે જે દુનિયાની દ્રષ્ટિથી લગભગ અદૃશ્ય થઈ ગઈ છે. અહીં પહોંચતા જ, અહીં પ્રવેશતા જ તમને એવું પ્રતીત થાય કે તમે કોઈ બીજા જ દેશમાં, કોઈ બીજા જ કાળખંડમાં, કોઈ વિક્ટોરિયા યુગમાં પહોંચી ગયા છો. યુરોપિયન, ઇસ્લામિક અને હિન્દુ શૈલીથી બનાવવામાં આવેલા આ હારબંધ મકાનો જે તમે મારી બાજુમાં જોઈ રહ્યા છો, સુંદર અદ્ભુત પેસ્ટલ રંગોથી આ તમામ ઘર બનાવવામાં આવ્યા છે. અહીં મોટાભાગના વહોરા સમુદાયના લોકો રહે છે, પરંતુ આ મકાનો, આ ઘર હવે મકાન બની રહ્યા છે. મોટાભાગના ઘરોની દરવાજામાં તમને તાળા દેખાઈ રહ્યા છે. એની પાછળનું કારણ એ છે કે અહીંના વસતા લોકો એ રોજગાર અર્થે, ધંધા અર્થે, શિક્ષણ અર્થે અહીંથી નીકળી રહ્યા છે. અને ચિંતાની વાત એ છે કે મરામતના, સમારકામના, કાળજીના અભાવે આ મકાનોના રંગો કેટલીક જગ્યાએ ઓછા પડી રહ્યા છે, આછા પડી રહ્યા છે. આ રંગો ગુમાવી રહ્યા છે આ મકાનો. અને પહેલાં જે બુઝુર્ગો હતા એમને શોખ અને એ લોકો સિદ્ધપુર છોડીને બહાર ગયા, બહાર કમાના, અને પછી એ લોકો સિદ્ધપુરમાં આવી અને સિદ્ધપુર પ્રત્યેનો જે પ્રેમની ભાવના જે હતી એમનામાં હતી, તેથી જ તો એ લોકોએ ત્યાં ના વસાયું, સિદ્ધપુરમાં પોતાની નગરીમાં, પોતાના શહેરમાં આવી અને આ બધું વસાયેલું છે. અને એક મહોલ્લાના અંદર તમે જોશો તો આખું એલિવેશન એક જ સરીખું લાગશે, 1 ઇંચનો બી આપણે ફરક નહીં લાગે. તો આપણે જે બેન તમે કહ્યું ને અત્યારે આશ્ચર્યજનક વાત છે કે કઈ રીતે થઈ શકે એમ. કે ભાઈ એક શોખ, માણસને શોખ બધું જ કરાવે. આમ બોટ યાત્રામાં ફરતા ફરતા અમે પાટણના જાણીતા રંગો પણ જોયા અને વિસરાઈ ગયેલા પણ કલાત્મક રંગો પણ જોયા અને રાજનીતિના પણ. તો વોટ યાત્રામાં આપણે પાટણની ભવ્ય વિરાસત તો જોઈ, પરંતુ સાથે સાથે શહેરી અને ગ્રામ્ય લોકોનો મિજાજ જાણવાની પણ એક કોશિશ કરી. અન્ય શહેરી બેઠકોથી ઉલટું પાટણમાં આજે પણ સામાન્ય લોકોના એક વર્ગમાં કોંગ્રેસ તરફી ઝુકાવ જોવા મળી રહ્યો છે. ચંદનજી ઠાકોરને લોકો ઓળખે છે. વિકાસ ઉપરાંત મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર લોકો ખુલીને વાતચીત કરતા દેખાઈ રહ્યા છે.
પરંતુ બીજી બાજુ ગત વખતે જગદીશ ઠાકોર જેવા દિગ્ગજને હરાવીને સાંસદ બનનાર ભરતસિંહ ડાભી છે છેલ્લી 2 ટર્મથી જીતતી ભારતીય જનતા પાર્ટી છે. એટલે આ વખતે કોંગ્રેસ અહીં કાઠું કાઢી શકે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે. ભલે 7 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસની બહુમતી છે, પરંતુ આ લોકસભાની ચૂંટણી છે, મુદ્દાઓ અલગ છે, ચહેરાઓ અલગ છે. એટલે જોવું રસપ્રદ રહેવાનું છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.